રાજકોટના પતંગમેન મહેશભાઈની અનોખી કલા. ફેસ્ટિવલ જોઈ પતંગ બનાવવાનું શરૂ કરનાર મહેશભાઈ ચાવડા આજે નાયલોન કાપડમાંથી ડોરેમોન અને સ્પાઈડરમેન જેવા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર્સને આસમાને ઉડાવી રહ્યા છે. મહેશભાઈ ચાવડા મારું નામ છે અને આનંદ ક્લાઇક ક્લબ મારી ટીમ છે. એટલે મને તો આમાં નાનપણથી શોખ હતો અને એક ફેર હું ફેસ્ટિવલ જોવા ગયો હતો. મને તેમ થયું કે મારાથી બધી પતંગ બની જ જશે. એટલે મેં પ્લાસ્ટિકથી ચાલુ કરી પહેલા વહેલા. સાદું પ્લાસ્ટિક લેવો ઓલું આપણે વરસાદ રોકે એની પતંગ પહેલા બનાવતો મોટી મોટી. પછી કાપડની મને ખબર પડી, પછી કાપડની ચાલુ કરી મેં. હા, નાયલોન રિસ્ટોપ કાપડ આવે આપણે ઇન્ડિયાનું. બધું કાપડમાં તો કાંઈ એવું બધું નહીં, ટચિંગ કરી નાખવાનું, સિલાઈ મારી દો એટલે તમારું ક્યાંય હવાનું પ્રેશર બધું એની મેળે મેળે થઈ જ જાય છે. અત્યારે બધા કાર્ટૂન પાત્ર બનાવ્યા, ડોરીમોન, હલ્ક, સ્પાઈડરમેન. મારી હે ડોરીમોન છે અને ડોરીમી, બે મારી ફેવરિટ છે. આમાં નાયલોન દોરી આપણે ઉપયોગમાં લઈ આવીએ, બહુ મજબૂત આવે, ઝીણી મજબૂત. હું અત્યારે 4 દેશ તો ફરી લીધા જ મેં. દુબઈ છે, સાઉદી ગયા છે. એમાં શું આવે એટલે અમે પતંગ બનાવવાની ચાલુ કરી દઈ છે, સ્ટોક કરીને રાખી છે. એટલે અમારે તો ફેસ્ટિવલમાં નવી નવી ઉડાડવાની છે બધી. મેં 2 સેન્ટીમીટરથી ચાલુ કરી અને 200 ફૂટ સુધીની પતંગ છે મારી પાસે. અમારી પતંગ કાપે ત્યારે તો બહુ દુઃખ લાગે, એટલે આ પતંગ સીધી 30-40 હજારની પતંગ થાય એટલે બધું મૂકીને ભાગવું જ પડે આમાં તો. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક પતંગની કિંમત લાખોમાં હોઈ શકે? રાજકોટના સર્વાંગી પતંગવીર મહેશભાઈ ચાવડા માટે પતંગ એ માત્ર કાગળનો ટુકડો નથી, પણ એક મોંઘેરી કળા છે. આમાં બહુ મોટી ડિઝાઇનમાં લઈ આપણે તો 2 દિવસથી લઈને 10 દિવસ સુધીનું આમાં રહે. ઓછામાં ઓછા નો માનો ને આપણે તો 5,000 થી લઈને 40,000 સુધીની જાય છે. મટીરિયલ ખાલી વાપરવાનું, બાકી એની કિંમત તમે ગણો તો એ 1,00,000, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ સુધી પતંગનો કિંમત જાય છે.